હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવાની છું મસાલા ક્રિસ્પી ઢોસા. વાસણ લીધું છે, 2 મોટી ચમચી જેવું તેલ મૂકી દીધું છે મેં. રાઈ એડ કરું, હિંગ એડ કરીએ, લીલા મરચાંની પેસ્ટ એડ કરું, ડુંગળી ચોપ કરીને રાખી તે એડ કરું છું. ડુંગળી મોટી મોટી મેં 5 નંગ લીધેલી છે. સરસ એ સાંતળી લઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. ડુંગળી આખી સંતરાઈ જવા દેવાની છે ફ્રેન્ડ. બટેકા તો આપણે ઢોસાની અંદર બાફીને લેવાના છે, એટલે ડુંગળી વ્યવસ્થિત ચડી જવા દેવાની. અત્યારે તેના અંદર મસાલા એડ કરી દઈશું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મેં બટેકા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, થોડું મીઠું એડ કરવાનું. ચમચીથી પણ થોડોક એવો ગરમ મસાલો એડ કરું છું. સરસ મસાલા મિક્સ કરી દઈએ. આમાં થોડુંક પણ પાણી એડ નહીં કરીએ આપણે. ડુંગળીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. આપણે તેના અંદર બટેકા એડ કરી દઈશું. મેં બટેકા બાફીને રફલી ચોપ કરી રાખ્યા હતા. સરસ એવું માવામાં મિક્સ કરી દઈએ. બટેકા સરસ મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આ ખીરામાં મેં 1 વાટકી ચોખા, અડધી વાટકી અડદની દાળ, 1 ચમચી જેવી ચણાની દાળ અને 1.5 ચમચી જેવી તુવેરની દાળ મેં 4 થી 5 કલાક પલાળીને પીસીને રેડી કરી નાખ્યું છે. હવે તેના અંદર થોડુંક એવું મીઠું અને સાજીના ફૂલ એડ કરીશું. એક જ ડાયરેક્શનમાં તેને આપણે હલાવીશું. થોડુંક એવું પાણી પણ એડ કરીશું. થોડુંક પાણી એડ કરું છું. સરસ એવું મિક્સ કરી દઈએ. તેની કન્સિસ્ટન્સી આવી રીતે રાખવી. તવા ઉપર તેલ સ્પ્રેડ કરી દઈએ. તો સરસ હીટ થઈ ગયો છે. ખીરું એડ કરો. થોડું તેલ એડ કરીએ ઉપર. તમે બટર કે ઘી પણ એડ કરી શકો છો. આપણો ઢોસો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તેના ઉપર હવે આપણે પૂરણ એડ કરીશું. 1 ભાગમાં એડ કરું.
રેડી છે આપણા ક્રિસ્પી મસાલા ઢોસા.